સીતારામની જય માતાજી। તો મજામાં બધાય? સારું, તો બધાય મજામાં છે ને આપણી ફરીથી આવે ગામ આ રૂમમાં અથાણાના, કારણ કે અથાણાના રૂમમાં આવ્યા વગર કઈ ઉધાર જ નથી, એટલે રસોડા આમાં તો આવવું જ પડે રૂમમાં। એટલે હું છે ને બધાયના કારણે કુરિયર કરવાના છે, બધાયના કુરિયર જો પેકિંગ ભરી લીધા, જો બધા પેકિંગ, જો કેટલા બધા ઓર્ડરના પેકિંગ ભરાઈ ગયા। હમણાં છે ને વાહન આવી ગયા ને પિકઅપ આવી એટલે લઈ જાય ને આપણે આ છે ને બનાવ્યા આંબોરિયા, આનું આમચૂરણ બનાવવાનું છે। એટલે આ છે ને એકદમ સરસ રૂપારા, એકદમ અસલ થેગા જો કટકી કરીએ ને એટલે એકદમ ક્રશ થઈ જાય। એટલે આ પછી ભરે ને ડબલું ભરી લેવાનું। ઘણીવાર આપણી લીંબુ ન હોય કે આપણે કંઈ બનાવ્યું હોય ખાવા પીવામાં, કોઈ છે પાઉંભાજી છે, કોઈ સમોસા છે, કોઈ ઈડલી છે, તો એના વઘારમાં આપણે જે સંભાર બનાવીએ ને એમાં આમચૂરણ 2 ચમચી નાખી દેવાનું છે। તો આ આમચૂરણ માટે થઈને કટકા બનાવ્યા, કારણ કે આમચૂર હોય તો આખું વરસ ઉપાધિની, એટલે હજે હું આમચૂરણ તો વધારે બનાવવાની છે, પણ આ તો અટાણે ટ્રાય કરવા માટે ખાટી છે ને જે લાડવા કેરી આવે ને એનું આમચૂરણ ખાટું થાય ને આ છે ને આંબોરિયા છે મીઠા, એટલે આ આંબોરિયા આપણે એમને ખાવા હાટું થઈને બનાવ્યા। ખટ મીઠા સરસ લાગે, કારણ કે અમારે છે ને અમદાવાદમાં તડકો અટાણે બહુ ને, કાલે છે ને વરસાદ આવ્યો તો હાંજી ફૂલ વાવાઝોડું, ફૂલ ઝાડવાની રમાસટી ફરિયામાં તમે જોવો ના તો ધબધબાટી બોલાવી દીધી આખાઈમાં, પાણી રેલમ સેલમ। એટલે કાલે વરસાદ હાંજી બહુ હતો, એટલે કાલે વાવાઝોડું વરસાદ એ બધું કમ્પ્લીટ કર્યું। એટલે આજે હુકવાણા ને હેવ છે ને હું તો શોખીન છે અથાણાનું, તો મને ખાવું ન હોય પણ બનાવવાની શોખીન, કારણ કે મને બધુંય જોઈએ। એટલે આ આપણી છે ને ગુંદા કેરી ગાજર અલગ બનાવ્યું, જો થોડુંક એવું, એટલે આ રીતે છે ને મને બહુ શોખ, થોડું ઘર માટે મેં બનાવી લીધું। ને આમાં છે ને તીખો મુરબો છે, અટાણે જો પેકિંગ કરાવું, આ ઘડી રસોઈનો ટાઈમ થઈ ગયો, આ છે તીખો મુરબો જો, એટલે આ ટોપાઈ જો ભર્યો હજે ને અટાણે પાછો બનાવવાનો જ છે અટાણે મુરબો, કારણ કે રોજ એકાત્રા 10 કિલોનો મુરબો બનાવેલા, જો ટોપ ભર્યો આખો મોટો ને એ આપણી છે ને મુરબો બનાવવાનો છે। ને આપણે આ છે ને લીંબુના અથાણા, જો આપણે આ છે લીંબુના અથાણા, જો આ ગોળવાળા લીંબુના અથાણા છે, લચકા ટાઈપના, જો એકદમ મસ્ત અથાણું છે। મને આ શોખ છે કે મેં મારા માટે બનાવ્યું, ઓર્ડર માટે પણ બનાવવા, પણ મારી પેલી બવણી ભરાઈ જાય, કોઈ મહેમાન આવ્યા હોય, કોઈ આવ્યા હોય તો આપણી થોડુંક વાટક્યું આપણી નાખી દેવાય બવણીમાં, એ રીતે આપણે બનાવ્યું। તો આપણે આવી બધી નવી વસ્તુ ઘણી બધી બનાવીએ, લીંબુના ખાટા લીંબુ, ગળ્યા લીંબુ, મુરબો તીખો મીઠો, આમળાનો મુરબો, આંબોરિયા બધુંય બનાવ્યું, ઘર માટે બનાવ્યું અને બીજું પણ ઘણું બધું આપણે સ્ટોક કરેલો છે। તો એકદમ શુદ્ધ સિંગ તેલ વાપરીએ, કાઠિયાવાડી અથાણું બનાવીએ, ઓરિજિનલ મસાલો આપણો। તો આ રીતે આપણે અથાણું બનાવીએ। તો કોઈની જોતું હોય ને તો આમાં નંબર પણ આપેલ છે, કે ઓર્ડર જરૂર કરજો। એ બધાય ખાઈને બીજી ફેરે ઓર્ડર આપ્યો। વિદેશમાંથી એટલા ફોન આવે કે મોતીબેન તમારું કામ બહુ સારું છે, કાયમી ફોન આવે, અને વિદેશમાં મેં ઘણું બધું મોકલાવ્યું, કારણ કે વિદેશવાળા કહે કે મોતીબેન તમારું અથાણું એકદમ સરસ છે, એકવાર મગાવે એટલે બીજી ફેરે મગાવે, અને તમે છે ને અમને વરદી અથાણું મોકલાવ્યા રાખજો। એટલે વિદેશતા ઘણું બધું કુરિયર કરેલું છે, હજે પણ કરવાનું છે મારે કુરિયર, અટાણે હજે કરવાનું છે, પણ હજે આમાં હું કઈ પડી પૂગતી ને, એટલે ધીમે બધાયના ઓર્ડર હું ક્લિયર કરી દે। તો એ રીતે અમે બનાવીએ, અને કોઈ પણ રાહ ન જોતા, જેની મને ઓર્ડર કર્યા એના ઓર્ડર પેન્ડિંગમાં પડ્યા એને બધાની મળે રહી અથાણું, અને રોજે રોજ જેટલા મારા પાસે પડ્યા નંબર ઝીણા એને બધાને ફોન કરે હું અથાણાવાળા કરી દે, હું અથાણા વગર કોઈ રાખી નહીં। એટલે તમે કોઈ ટેન્શન લીજો માં કે અમે ફોન કર્યો નથી આવ્યું, તો આવે જાય ચોક્કસ, ને આ નંબરમાં ફોન કરજો। રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે આપણે બનાવેલી રસોઈ થોડામાં આવે ગાતા ને, જો આ બનાવ્યું આપણે ભીંડાનું શાક બનાવી લીધું, ને આ બનાવ્યો સંભારો, શાક સંભારો બનાવ્યો ને આપણી રોટલી બનાવવાની છે। અને આપણે સાંજે છે ને વટાણાનો રગડો બનાવવાનો છે, જો વટાણા પલાળી દીધા, બાયુની એક છે, આ કરું ને આમાં ચાલુ છે। રસોડાનો મને એટલો શોખ છે ને રસોઈનો, કડી વાત પૂછો માં, એટલે અલગ હોય। હમણાં અમારાથી બીજા
બહુ નેત ઉતરતા, કારણ કે કામને વાહ એટલી બિઝી છે ને એને વાત જવા દો. તો જો આપણા ગુંદા પણ આવે ગા, જો કેમ કે અમદાવાદમાં મળે ગુંદા. હા, અમદાવાદમાં ફૂલ મળે. જોવો તમે ગુંદા, આવા ગુંદા છે અમદાવાદમાં. તમને થાય કે અમદાવાદમાં ગુંદા મળે કે નહીં. અમદાવાદમાં કેરી ગુંદા જોવો તમે, મોટા મોટા ગુંદા જોડે. એટલે આ તાજે તાજા જો આ ડાંડલા વાળા ગુંદા તાજા છે, એકદમ ખાવાનું મન થઈ જાય એવા ગુંદા છે. અસલ એવા અથાણા થાય ને એ વાત પૂછો માં. તો આ બધું જો અથાણાના કારણે કેરીયું લેવાઈ લીધું, ગુંદા લેવા, સંભારો કરી લીધો, શાક કરી લીધું, વટાણા પલાળી લીધા. અને આપણી બનાવવાની છે રોટલી. તો રોટલી બનાવેલી એટલે આપણી જમવા બેસે જાય. જો રોટલી બનાવવાની છે, રોટલી બનાવીને આપણે ખાવા બેસે જાય બપોરા કરવા. બપોરા કરીને પાછું આપણું કામ આપણી સંભાળી લઈએ. કેરી, ગાજર, ગુંદા એ બધું ચાલુ કરી દઈએ, કારણ કે એ ચાલુ કર્યા વગર આમાં કઈ મેળ જ નહીં આવે. કારણ કે હમણાં છે ને અમે કુતિયાળે ગાતા 2-3 દી, બે મમ્મી દીકરો ભોલો ને હું કુતિયાળે ગતા નથી. 3 દી પડ્યા કુતિયાળે. એટલે આમાં હમણાં છે ને કામ અમારે બહુ વધેલું, કારણ કે 3 દીનું કામ પેન્ડિંગ પડ્યું, એટલે મોડું થાય. એટલે ધડબડાટી હમણાં બોલે કામની. હું કામ કે 3 દી બે રોકાઈ ગયા. ને આપણી બીનને ઘેર બબલો આવ્યો ને, છોકરીને ઘેરથી રમાડવા ગતા મા દીકરો બે. એટલે એ અમારે છે ને 2 દી પડે ગયા. એટલે એ રીતે આપણી કામ થોડું વધેલું. એટલે 2 દી ધબધબાટી બોલીએ. આજ જો કપડાં તો ધોવાઈ ગયા ને વથાણાની ધબધબાટી બોલીએ. કુરિયર કરવાના, બનાવવાના, હશે મુરબો બનાવવાનો છે, એવું બધું ચાલુ રહીએ. કારણ કે આ તો કાયમી ચાલુ રહીએ મારે. પણ ઓર્ડર છે ને એ બધાય કાલે કરી દીધા, આવે ની કમ્પ્લીટ કરી દીધા ઓર્ડર. એ પાછા ઓર્ડર જે કમ્પ્લીટ કરવાના છે ને એ અટાણે મા દીકરો આપણી 2000 નું એટલે કમ્પ્લીટ કરી લીધું ને આજનું છે અથાણું બનાવેલી હોય એટલે કાલે કમ્પ્લીટ થાય. એટલે બધાયના અથાણા કમ્પ્લીટ કરવાના છે. ને એક વિદેશથી શોભના બેન આવ્યા, એના અથાણા છે ને આપણે વિદેશ જ મોકલવાના, આપણી પોરબંદર મોકલવાના છે ઉદ્યોગમાં. એના પણ હમણાં નંબર લઈને એની પર કુરિયર કરી દેવાનું છે. ને બીજા બધાના વિદેશ વાળાના કુરિયર કરેલ છે ને અમુકના જે બાકી છે. એટલે એ રીતે આપણી થોડા 10-15 કિલો જેટલા હોય તો કુરિયર કરીએ. ને કુરિયરમાં એવું છે કે જેમ બને વધારે અથાણું હોય ને તો કુરિયરનો ચાર્જ ઓછો લાગે, ને જો થોડું અથાણું હોય ને તો વધારે લાગે. એટલે આ રીતે છે બધું મારી માહિતી. તો સારું, તો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. બે લાઈક બટન દબાવજો.